નમસ્કાર. જો તમારા પરિવારમાં વારસાગત જમીન છે તો આ વાતને બહુ જ ધ્યાનથી સાંભળજો, કેમ કે સરકાર હવે જમીન વારસાઈના કાયદામાં કેટલાક મોટા ફેરફાર લાવી રહી છે અને આ ફેરફારો સીધા તમને અને તમારા હકને અસર કરી શકે છે. તો ચાલો સમજીએ કે આ નવા નિયમો આખરે છે શું અને આપણે તેના માટે શું તૈયારી કરવી પડશે. અને હા, આ વાતને જરા પણ હળવાશમાં ના લેતા, કારણ કે જો એક નાનકડી ભૂલ થઈ તો વારસાઈમાંથી નામ કપાઈ શકે છે. સાચે જ આ નવા નિયમોનું પાલન નહીં કરો તો પરિણામો ગંભીર આવી શકે છે. એટલે જ કહું છું, આખી વાતને બરાબર સમજજો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણે આજે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો વારસાઈના 5 નવા નિયમો. પછી બધા વારસદારોના નામ કેમ ફરજિયાત છે એ સમજીશું. નવી સમયમર્યાદા અને દંડની શું જોગવાઈ છે એ પણ જાણીશું. આ ઉપરાંત જો જમીન પર બોજો હોય તો શું કરવું, ખેતી અને બિનખેતી જમીનનું શું, અને છેલ્લે સગીર વારસદારના હકનું રક્ષણ કેવી રીતે થશે. ચાલો ત્યારે હવે સીધા મુદ્દા પર આવીએ અને આ 5 નવા નિયમોને એક પછી એક બરાબર સમજીએ. આ ફેરફારો જાણવા ખૂબ જ જરૂરી છે. તો નિયમ નંબર 1, અને આ સૌથી મોટો ફેરફાર છે. હવેથી જમીનના રેકોર્ડમાં પરિવારના બધા જ વારસદારોના નામ દાખલ કરવા ફરજિયાત છે. આનો સીધો મતલબ એ છે કે હવે કોઈપણ કાયદેસર વારસદારને તેના હકથી વંચિત નહીં રાખી શકાય. જુઓ, પહેલાં શું થતું હતું? મોટાભાગના કિસ્સામાં ફક્ત દીકરાઓના નામ જ રેકોર્ડ પર ચડતા હતા, પણ હવે એવું નહીં ચાલે. હવે નવા નિયમ પ્રમાણે મૃતકના જેટલા પણ સંતાનો હોય, દીકરા હોય કે દીકરી, બધાના નામ ફરજિયાત ઉમેરવા પડશે. માની લો કે કોઈ ખેડૂતને 2 દીકરા અને 1 દીકરી છે, તો પહેલાં ખાલી 2 દીકરાઓના નામ જ લખાતા, પણ હવે દીકરીનું નામ પણ 7/12ના ઉતારામાં દાખલ કરવું જ પડશે. હા, પછીથી જો દીકરીને પોતાનો ભાગ ન જોઈતો હોય તો એ પોતાની મરજીથી હક જતો કરીને નામ કમી કરાવી શકે છે. એ અલગ વાત છે. તો આનો સૌથી મોટો ફાયદો શું? ફાયદો એ જ છે કે હવે દીકરીઓ અને બીજા જે પણ વારસદારોને કદાચ પહેલાં ગણતરીમાં નહોતા લેવાતા, એમના હકનું હવે કાયદેસર રીતે રક્ષણ થશે. કોઈની સાથે અન્યાય નહીં થાય અને દરેકને પોતાનો કાયદેસર હક મળશે. બસ. ઓકે, તો પહેલો નિયમ સમજાઈ ગયો કે બધાના નામ ઉમેરવા જરૂરી છે. પણ સવાલ એ છે કે આ કામ ક્યાં સુધીમાં પૂરું કરવાનું? બસ, બીજો નિયમ આ જ વાત સ્પષ્ટ કરે છે કે હવે એક ચોક્કસ સમયમર્યાદા છે અને જો એ ચૂકી ગયા તો દંડ પણ ભરવો પડશે. અને એ સમયમર્યાદા છે 5 વર્ષ. જી હા, જમીન માલિકના મૃત્યુ પછી પરિવાર પાસે વારસાઈની આખી પ્રક્રિયા પૂરી કરવા અને રેકોર્ડ પર નામ ચડાવવા માટે હવેથી ફક્ત 5 વર્ષનો જ સમય મળશે. અને ધારો કે કોઈ કારણસર આ 5 વર્ષની સમયમર્યાદામાં કામ ન થયું તો પરિણામ એ આવશે કે તમારે લગભગ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. એ દંડ ભર્યા પછી જ તમારી પ્રક્રિયા આગળ વધશે. એટલે સરવાળે સરકાર ઈચ્છે છે કે લોકો આ કામ સમયસર પતાવી દે. ચાલો હવે આવીએ ત્રીજા નિયમ પર. અને આ એક એવી પરિસ્થિતિ છે જેમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. એ છે બોજાવાળી જમીન. મતલબ કે જે જમીન પર કોઈ લોન ચાલતી હોય એનું શું? તો સવાલ એ જ છે કે જો જમીન પર બોજો હોય તો શું વારસાઈની પ્રક્રિયા થઈ શકે? આ એક મોટો પ્રશ્ન છે જે ઘણા લોકોને મૂંઝવે છે. પણ હવે નવા નિયમમાં આનો એકદમ સ્પષ્ટ જવાબ આપી દેવાયો છે. અને જવાબ છે હા, વારસાઈ થઈ શકે છે. જુઓ, આ પ્રક્રિયાને હવે 2 ભાગમાં વહેંચી દેવામાં આવી છે. પહેલું પગલું, ભલે જમીન પર બોજો હોય, વારસદારોના નામ રેકોર્ડમાં ઉમેરી શકાશે. વારસાઈની પ્રક્રિયા અટકશે નહીં. પણ બીજું અને મહત્વનું પગલું, જ્યાં સુધી એ બોજો દૂર ન થાય અને બેંક તરફથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મળે, ત્યાં સુધી તમે એ જમીન વેચી નહીં શકો કે તેના ભાગલા પણ પાડી નહીં શકો. આનાથી બંને પક્ષોનું હિત સચવાય છે. વારસદારોના નામ પણ ચડી જાય અને બેંકના પૈસા પણ સુરક્ષિત રહે. સારું, અત્યાર સુધીમાં આપણે વારસદારોના નામ અને બોજાવાળી જમીન વિશે વાત કરી. પણ શું બધી જ જમીન એકસરખી હોય છે? ના. અને એટલે જ ચોથો નિયમ ખેતીની જમીન અને બિનખેતીની જમીન વિશે છે. આ બંનેના રેકોર્ડ હવે અલગ રાખવા પડશે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ પાસે કુલ 12 વીઘા જમીન છે. એમાંથી 10 વીઘા ખેતીની જમીન છે અને 2 વીઘાને બિનખેતી એટલે કે એને કરાવેલી છે.
તો નવા નિયમ પ્રમાણે હવે રેકોર્ડમાં આ બંનેની નોંધ અલગ અલગ કરવી પડશે. એક નોંધ ખેતીની 10 વીઘા જમીનની અને બીજી નોંધ બિનખેતીની 2 વીઘા જમીનની. અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે આ રેકોર્ડ અલગ નહીં કરાવો તો ભવિષ્યમાં જ્યારે વારસાઈ કરવાની થશે ત્યારે મોટી સમસ્યાઓ ઊભી થશે અને આખી પ્રક્રિયામાં ખૂબ જ મોડું થઈ શકે છે. એટલે આ કામ પહેલેથી જ કરાવી લેવું સારું. અને હવે આવીએ 5મા અને છેલ્લા નિયમ પર, જે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો છે. આ નિયમ સગીર વારસદારોના હકોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. મતલબ કે પરિવારના એવા સભ્યો જે 18 વર્ષથી નાની ઉંમરના છે. તો આ નિયમ શું કહે છે? એ કહે છે કે જો કોઈ કારણસર જમીન વેચવામાં આવે અને એમાં કોઈ સગીર વારસદારનો પણ હિસ્સો હોય તો એના ભાગમાં આવતા પૈસાની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કરાવવી પડશે. આ એફડી ત્યાં સુધી લોક રહેશે જ્યાં સુધી એ બાળક 18 વર્ષનું ન થઈ જાય. આનો સીધો ફાયદો એ છે કે સગીરના પૈસાનો કોઈ દુરુપયોગ કરી શકશે નહીં. એનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. અને એટલું જ નહીં, આવી કોઈપણ જમીનનું વેચાણ કરવું હોય તો એના માટે કોર્ટની મંજૂરી લેવી પણ ફરજિયાત રહેશે. આમ સગીર વારસદારને પૂરેપૂરું કાયદાકીય રક્ષણ મળે છે. તો આ બધી વાતનો સાર શું? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ કરી લઈએ. પહેલું, દીકરીઓ સહિત બધા જ વારસદારોના નામ રેકોર્ડ પર હોવા જોઈએ. બીજું, વારસાઈની પ્રક્રિયા 5 વર્ષમાં પૂરી કરી દેવાની છે. ત્રીજું, ખેતી અને બિનખેતી જમીનના રેકોર્ડ અલગ અલગ કરાવવા. અને ચોથું, જો જમીન વેચાય અને કોઈ સગીર વારસદાર હોય તો એના હિસ્સાની એફડી કરાવવી ફરજિયાત છે. આ 4 વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, શું તમારી જમીનના દસ્તાવેજો આ નવા નિયમો પ્રમાણે તૈયાર છે? જરાક વિચારો અને તમારા રેકોર્ડ્સ તપાસો. કારણ કે સમયસર પગલાં લેવા એ જ તમારા અને તમારા પરિવારના ભવિષ્યની સુરક્ષા માટે સૌથી જરૂરી છે.